बदनाम हुए तो क्या हुआ, नाम तो हुआ। હું અહીં વાત કરી રહી છું ગુંડાગીરી કરતી પોલીસ કર્મી નીતા ચૌધરીની। પહેલા નીતા ચૌધરીના સોશિયલ મીડિયા પર 40,000 કરતા પણ ઓછા ફોલોઅર્સ હતા। જ્યારથી તે વિવાદોમાં આવી તે પછી તેના ફોલોઅર્સ 1 લાખથી પણ વધુ થઈ ગયા। આ છે આપણી રક્ષા કરતી પોલીસ કર્મી। નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। તો ખુલ્લામ ગુંડાગીરી કરી પોતાના જ પોલીસ કર્મી પર ગાડી ચઢાવવાનો અને તેને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરનાર નીતા ચૌધરીના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અચાનક જ ટ્રાફિકમાં ઉછાળો આવ્યો। ગુજરાતભરના લોકો નીતા ચૌધરીને જાણવા અને તેને જોવા જાણે ઇન્સ્ટાગ્રામ પર લાઈનો લગાડી દીધી છે। આમ પણ આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા પર અવનવું જાણવાનો ઘણો શોખ હોય છે। ત્યારે વિવાદોમાં ઘેરાયેલી પોલીસ કર્મી નીતા ચૌધરીને જોવા જાણે ગુજરાતીઓએ ઇન્સ્ટાગ્રામ પર લાઈન લગાડી દીધી છે અને નીતા ચૌધરીને ઇન્સ્ટાગ્રામ પર ફેન ફોલોઈંગ સુપરસોનિકની સ્પીડે વધી રહી છે। કચ્છના સ્થાનિક લોકોનું કહેવું છે કે ધરપકડ પહેલા નીતા ચૌધરીના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ આશરે 42,000ની આસપાસ હતા, પરંતુ તેની ધરપકડ થઈ ત્યાં જ તે વિવાદોમાં ઘેરાઈ અને પછી માત્ર 5 જ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર તેની ફોલોઈંગ જે છે તે લાખને પાર પહોંચી ગઈ। તેમણે ઇન્સ્ટાગ્રામ પર ઘણા ડેરિંગવાળા વિડીયોઝ પણ બનાવ્યા છે। તે સોશિયલ મીડિયામાં એક સામાન્ય પોલીસ કર્મી કરતા સેલિબ્રિટી જેવી લાઈફ વધારે જીવતી હોય તેવું લાગી રહ્યું છે। તો અમારા સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે નીતાના બનાસકાંઠાના ભાજપના એક મોટા અને કદાવર નેતા સાથે ખૂબ જ ઘણા સારા સંબંધો છે અને એ જ સંબંધોને કારણે નીતા ચૌધરી પર એક મોટો કેસ હતો તે પણ હટાવી લેવામાં આવ્યો। જ્યારે આ નીતા ચૌધરીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ત્યારે પણ જાણે પોલીસ નીતા ચૌધરીના ખિસ્સામાં હોય તેવી અકડથી નીતા ચૌધરી ઊભી હતી। બુટલેગર નીતા ચૌધરીની સાથે જે પકડાયો હતો, જો તેની વાત કરીએ તો તે બુટલેગર પર પણ 21થી વધારે ગુનાઓ નોંધાયેલા છે અને તેમાં પણ સૌથી વધારે ગુનાઓ જે છે તે પ્રોહિબિશનના છે। જ્યારે પોલીસને ખબર પડી કે આ બુટલેગર બહાર નીકળ્યો છે ત્યારે પોલીસે તેને પકડવા માટે બહાર નીકળી, પરંતુ ઘટના જુદી જ નીકળી। બુટલેગર સાથે તો નીતા ચૌધરી પણ ઝડપાયા, તેમની ગાડીમાં દારૂ પણ ઝડપાયો। ત્યારે નીતા ચૌધરી અને આ બુટલેગર બંને મળી પોલીસ કર્મી પર ગાડી ચઢાવવાનો પ્રયત્ન કર્યો અને નીતા ચૌધરી અને આ બુટલેગર પર દારૂ અને હત્યાનો કેસ જે છે તે દાખલ કરવામાં આવ્યો। પરંતુ અહીં આપણે વાત નીતા ચૌધરીના સોશિયલ મીડિયા એકાઉન્ટની કરી રહ્યા છીએ। તો તમને જણાવી દઈએ કે અવારનવાર સોશિયલ મીડિયા પર વિડીયો બનાવવાને લઈને નીતા ચૌધરીને તેમના જે પોલીસ કર્મી છે તેમના ઉપરી અધિકારી તેના દ્વારા ઠપકો પણ આપવામાં આવ્યો હતો। વાત જે છે તે સસ્પેન્શન સુધી જઈ પહોંચી હતી, પરંતુ નીતા ચૌધરી કોઈને પણ ગણ્યા અને ગાંઠ્યા નહીં અને જેમ ચાલતું હતું તેમ જ ચાલ્યા કર્યું। નીતા બુલેટ બાઇક પર વારંવાર વિડીયો પોસ્ટ કરતી હોય છે, એક સફેદ ઠાર પર પણ વિડીયો પોસ્ટ કરતી હોય છે। તે ઠાર કાર જે છે તે ત્યાંના કોઈ સ્થાનિક પત્રકારની છે। જે પણ હોય, નીતા ચૌધરી ઘણી વાતોમાં સપડાઈ, પરંતુ નીતા ચૌધરીને અત્યારે ગુજરાતના બધા જ લોકો લગભગ જાણે છે। ત્યારે અહીં આ ડાયલોગ ફિટ બેસે છે, તે બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ। તો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહેલી આ નીતા ચૌધરી અને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફેન ફોલોઈંગ વધ્યા છે તેમના વિશે તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।